તો કેમ છો મારા વાલાઓ, નવા વિલોગમાં તમારા બધાનું સ્વાગત છે। મારા વાલાઓ કેમ છો, ક્યાંથી જોવો છો અને શું કરો છો બધા? આજે મિત્રો 2025 જે અમારી સાથે ઘટ્યું છે, કેવું ઘટ્યું છે, સારું ઘટ્યું છે, મોડું ઘટ્યું છે, એ વાત કરવાના છીએ। અને પાછળ તમને જો દેખાય છે કે નહીં શું ખબર, રમીલા રોટલા ઘડી રહી છે, બાજરાના રોટલા અને બીજું શું બનાવ્યું છે? ઓળો બનાવ્યો દેખાનો। ઓહો, આજે મોજ પડી જવાની મિત્રો। આજે ઈ ઓળોનો ને એ તો આપણે વિડીયો નથી બનાવવાનો, એનો આપણે સ્પેશિયલ વિડીયો બનાવીને મૂકી દીધો છે પહેલાં, એટલે એ તમારે જોવું હોય તો જોઈ લેજો, અમારા ચેનલમાં પડ્યો થશે। રીંગણાનો ઓળો અને બાજરાના રોટલાનો વિડીયો ઓલરેડી નાખી જ દીધો છે। પણ આજે 2025 આપણે યારે શું થયું 2025માં કાંઈ પબ્લિકને જણાવો। નજર હટી દુર્ઘટના ઘટી કરે છે યો મોડામાં તો એવું તો ને બધા મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, નવા વિલોગમાં સ્વાગત છે તમારા લોકોના। તો 2025માં તમારા મોઢાનું થઈ ગયું હતું ટેડું એટલે હા, એ વિડીયો એટલે આપણે નાખ્યો છે મિત્રો, જોઈજો તમે, ચેક કરજો। રમીલા સાથે આ વર્ષે બહુ મોટી ઘટના ઘટી હતી અને એનું જ્યાં મોઢું રહ્યું ને એ એકદમ વાંકું થઈ ગયું હતું। તમને હું આ કણે વિડીયોમાં સાઈડમાં ફોટો મુકાય તો મૂકીને બતાવી દઈશ, તમે આને વિડીયો તે જોઈજો તમે, એટલે તમને જાણવા મળશે કે કેટલા અમે હેરાન થયા હતા। 2025નું વરસ આમ તો છે ને બહુ ભારે હતું બહુ, અને બહુ હેરાન કર્યા યાર ખાસું। 2025 તો પણ ભારે હતું, ભારે 2000 ભગવાન મહાદેવની કૃપા કરી છે અમારા માટે તે, તમારા માટે તે, અને 2026 સારા આખી દુનિયા માટે 2026 સારું હવે જવું જોઈએ, કેમ કે 2025માં તો યાર આપણે બહુ હેરાન થયા। મલકનું તો કઈ ખબર નહીં, પણ આપણે તારા ઓલું મોઢાને લીધે કેટલું 3 મહિના પાક્કું દવાખાના ધક્કા ડેલી। 8 મહિના થયું તો 2012 મહિનામાં થઈ ગયું લ્યો, 12 મહિના થઈ ગયું તો તે બીજા ત્રીજા મહિના સુધી હાલત કરી એટલે ઈ થયું તું 24 ના એન્ડિંગમાં, 2024 ના એન્ડિંગમાં થયું તું 12મા મહિનામાં, પછી 2025માં 2.5-3 મહિના સુધી દવાખાના ધક્કા નકરા। એક તો એટલે બધું આર્યન, એક તો નાનો ભાઈ અને એમાં ઠંડીનો મોસમ પાછો, એટલે કુદરતી જે આફતો બધી આવે ને કઈ કાંઈ ના આવે, જે આવે ને એ આપણે આખી ખંગાળી નાખે, સમજ્યા? ખાલી કરી નાખે તો મિત્રો, તમને હાવ ખાલી કરી નાખે। દવાખાનાનું તો તમને ખબર જ હશે કે દવાખાના ખર્ચાની બધું કેવું હોય, એટલે એ વખતે તમે ખાલી થઈ ગયા। એટલે એ વાતના લઈને 2025નું વરસ રહ્યું ને અમારી માટે તો હાવ મોડું રહ્યું। બાકી જો ગરમા ગરમ બાજરાના રોટલા સડી રહ્યા છે અને જમવાનું તો થતું જાય છે તૈયાર। રોટલો ચાલો હજી શું કરવાનું છે? છોકરા કે મારે રોટલા ખાવા બાજરીના, એવું છે તો બે વધારે કહી દે કે તો ખાય કાંઈ નહીં, ચાલો ધમધમાવો તારે, એમને મજા આવી ગઈ ને। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ, સમજ્યા? આખો વિડીયો જોઈજો અને સારો લાગે તો લાઈક પણ કરી લેજો, અને નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જ લેજો, સમજ્યા? અમારા બધા અવનવાર બધા આવા વિડીયો આવ્યા જ કરે, એટલે 2025નું વરા પછી તારું ઓલું મોઢું થઈ ગયું હતું, એની પછી તો પછી દવા આપણે ફોને ઝાંખો થઈ ગયો, આ ફોને હવે હૈદી કીધી, આ ફોનથી મને યાદ આવ્યું કે આ ફોને ઝાંખો થઈ ગયો તો ફોને હૈદી કરી છે, એટલે ફોન હવે કઈ બદલાઈ નહીં ગયું। હવે શું લાગે તને? હે 2026માં કઈક મુહૂર્ત કરવી હોય તો બદલાઈ નાખો। હા, એ તો હવે કંઈક ઉશી પાછીના ગોતવા પડશે, ઉશીના પાછીના કંઈક લેવી અને કંઈક કરવી। બાકી મને તો હવે આ ફોન કાઢવાનો મન થયો છે, હવે આ ગળા આવી ગયો છે યાર, હવે ફોન ઝાંખો એટલો થઈ જાય છે વિડીયો બનાવતા, અને વિડીયો મારે નાખતા 9 ડમણા પાણી ચડે, એટલો લેગ થાય છે, સોંટા છે એટલો ને ફોન કે હેરાન થઈ જવું યાર વિડીયો નાખતા લોકો જે જોતા છે ને એ વિચાર કરતા કે આ હું ચોટા કરે, આ ચલો હું કે ઝાકો થઈ જાય। પછી 2025માં આપણે તારું મોઢાનું પત્યું અને પછી મારે જવાનું થયું કામે વડોદરા, એના તે વિડીયો બનાવ્યા હતા ને આપણે। પછી વડોદરામાં કાંઈ મેળ ના આવ્યું હો મિત્રો, ત્યાં ગયો ને હવે ત્યાં ગયો તો ચણિયા ચોળીનો ધંધો કરવા, તો ચણિયા ચોળીનો ધંધો તો ક્યાંય પડ્યો છે, વરસાદ વાળો લઈ ગયો મારા વાલાઓ। એવો વરસાદ આવ્યો ને કે જેટલો માલ હતો ને અડધો માલ પલાળી નાખ્યો, બોલો। દુકાનમાં પાણી ગીરી ગયું હતું, એટલે તો કહું છું માલ જેમ તેમ કે માલ બચાવી તો કે ને કે આખી દુકાન બગડી જશે, કાંઈ નહીં યાર। એટલે
એટલે 2025 નું વરસ છે ને આમ તો આપણી માટે ભારે થતું કેમ કે કોઈ વાતમાં તારા દવાખાનું આવ્યું પછી વાઈન વાય કામ ધંધાનું કંઈક આપણે આશા હતી તો એમાંય વરસાદ ફરી વળ્યો પછી છેલ્લે દેમાં તે દિવાળી પછી વરસાદ પડ્યો એટલે ખેતીમાં હમણાં કાંઈ એવું બધું છે એટલે મિત્રો તમારે કેવું રહ્યું 2025 નું વરસ કઈ કમેન્ટ બમેન્ટ કરીને જણાવજો બાકી તહેવાર હાલ્યો આવે છે ઉત્તરાયણનો ગુજરાતનો સૌથી ફેવરેટ તહેવાર બાળકોનો જુવાનિયમનો એકદમ ફેવરેટ તહેવાર પતંગ માટે આમ તો લૂંટ થાય ને એટલે મિત્રો મેં તો હવે છે ને દોરા પાવાનું બધું મૂકી દીધું હો કેમ કે આ છોકરામાંથી ઊંચા આવી તારે કઈક પતંગ સગાવી ને હવે બધા જમાના ગયા હવે બધા પહેલા બધું હતું હવે તો છોકરાઓને તેડી હાંડવું પડે છોકરા કઈક કરવા દેતા ને પતંગ સગાવા દેતા ને મજા નથી છોકરા તો યાર છે એક વરામાં એકવાર મોજ આવે છે હવે ઈ મોજ તો લેવી પડે હવે અમે પરાણે હવે હું બધા હારીને બેહી ગઈ હવે તો અમે અમારું મન જાણે બાકી શોખ તો અમને પૂરો છે હો ભાઈ હા પણ આ તો હવે છોકરા છે ને બધું જવાબદારી આવી ગઈ ને એટલે હવે બેહી જવું પડે એટલે આપો આય બાકી મિત્રો તમારે ઉત્તરાયણ નો કેવી તૈયારી ચાલુ છે પતંગના દોરા બોરા પાઇપ દીધા કેમનું છે એટલે ભાઈ આ આર્યનભાઈ ને તેડીને ઉભો જો હું આ કરવાનું ચાલુ કરી નાખ્યું તો જો હવે કેટલા રોટલા વધ્યા તારા બે રહ્યા છે ને હાલો હાલો મમ્મીને 2 રોટલા વધ્યા છે આપણે બધા વિડીયો બનાવી છીએ હાલો આપણી બાજુ થોડો કેમેરો ફેરવી જોઈ લો આર્યનભાઈ ને તેડીને ઉભા છીએ અને આર્યનભાઈ દાંત કાઢે આર્યનભાઈ તો આમ તો પાછું બહુ સમજુ છું આમ કેમેરો કરું ને એટલે રાજીવ રેડ થઈ જાય જો ગાંડો છોકરો છે તો મિત્રો વિડીયોમાં લાઈક બાઈક કરજો પાછા વિડીયો જોઈજો આપણો બાળકોનું જમવાનું ચાલુ થઈ ગયું છે જયશ્રીબેન જમવા બેસી ગયા છે આ બાજુ યુવરાજભાઈ તે જમવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે બાજરાનો ગરમ ગરમ રોટલી ને રીંગણાનો ઓળો ચાલો તારે જમી લો બકા દયાબેન જે જમવા બેસી ગયા છે હાલો તમતા ગરમ ગરમ રોટલા એવું છે ગરમ ગરમ રોટલા જમવા બેસી જાવ હાલો હાલો મિત્રો તારે જોઈ લો રોટલા થઈ ગયા છે હાલો ભરથું તે રેડી હવે લાગી છે ભૂખ જોરદાર મને એટલે આર્યનભાઈ ને તેડ્યો છે મેં આર્યનભાઈ ને લઈને જમવા બેસી જવી પછી મારી પછી બે આવશે રમીલા તો મિત્રો આપણું જમવાનું પતી ગયું છે રમીલા જમવા બેસી ગઈ છે એની બાજુ તમને કેમેરો લઈ જાવ અને તમને બતાવો રમીલા જમવા બેસી ગઈ છે બાકી આપણું જમવાનું પતી ગયું છે રીંગણાનો ઓળો બાજરાનો રોટલો ખાવાની મજા આવી ગઈ આજે જોરદાર બનાવ્યું હતું રમીલાએ ચટાકેદાર ને તીખું બનાવ્યું હતું છોકરાઓને એકવાર પૂછી જોયું એવું કેવી મજા આવી તો હું રમીલા પતી ગયું હું ગયો તો મસાલો લેવા માવો લેવા તો એટલી વારમાં જમી લીધું તો મિત્રો રમીલાનું જમવાનું પતી ગયું છે વાટકામાં દૂધે પતી ગયું છે બીજા વાટકામાં શાકે પતી ગયું છે અને રોટલો હવે અડધો જ વેચ્યો છે કાંઈ નહીં હવે હાલો તારે મિત્રો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરવાનો છે સમજ્યા કેવો લાગ્યો છે કેવો નહીં વિડીયો કાંઈક કમેન્ટ બમેન્ટ કાંઈક કરજો અને 2026નું વર્ષ તમારા બધાનું એકદમ મસ્તનું જાય એટલી મારી આશા છે બાકી મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દીધો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી